શું તમને ખબર છે ડિસ્કાઉન્ટ પછી પણ જીએસટી તમારો ખર્ચ વધારી દે છે? ચાલો 250 રૂપિયાની બુક પર ગણતરી કરીને જોઈએ. અહીંયા કીધું છે કે એક બુકની કિંમત 250 રૂપિયા છે. 20% ડિસ્કાઉન્ટ પછી 18% જીએસટી લાગતા બુકની કિંમત કેટલી થાય? બરાબર, ચાલો આપણે જોઈએ કે 250 રૂપિયાની બુક છે. 20% ડિસ્કાઉન્ટ એટલે આપણે 20% ઓછા આપવાના. કેટલા? માનો કે 20% છે તો 100 એ 20 રૂપિયા ઓછા, તો 100 એ કેટલા આપવાના થાય? તો કે 80 રૂપિયા આપવાના થાય. કેટલા એ? તો કે 100 એ ગુણ્યા 18% જીએસટી, એટલે જીએસટી આપણે ચૂકવવાનો હોય છે. બરાબર, 100 એ 18 રૂપિયા ચૂકવવાનો, તો 100 રૂપિયા તો છે ઉપરથી કેટલા રૂપિયા આપવાના? 18 રૂપિયા. તો 100 એ કેટલા દેવા પડે? તો આપણે કહીએ 118 રૂપિયા દેવા પડે. બરાબર, ચાલો ગણતરી કરીને ચેક કરીએ. 0 એ 0 કટ થાય, 0 એ 0 કટ થાય. 25 8 200 કેટલા થાય? 200 ગુણ્યા 118 છેદમાં 100. બરાબર, આ 100 છે અહીંયા આવી ગયા. બરાબર, ચાલો 0 0 કટ થાય. બરાબર, વધ્યા કેટલા? 118 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 2 એટલે 218 દુ 36 એટલે 236 રૂપિયા. બરાબર, આ તમારી શું આવી? તો કે જીએસટી સાથે બુકની કિંમત. જો તમને જીએસટી લગાડવામાં ન આવે તો બુકની મૂળ કિંમત શું થાત? તો કે 200 રૂપિયા થાત. બરાબર, તમને જીએસટી સાથે એટલે કે ડિસ્કાઉન્ટ મળવા છતાં પણ તમારે કેટલા આપવા પડે છે? 236 રૂપિયા.